નમસ્કાર મિત્રો, બનાસ તક ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. આપણે આજે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાથે ચર્ચા કરવાની છે અને ચર્ચા એ કરવાની છે કે બનાસકાંઠામાં જે રીતના ચૂંટણી લડાઈ ગેનીબેન ઠાકોરને વિજેતા બનાવ્યા, ગુજરાતમાં ભાજપની 26 સીટનો રેકોર્ડ કરવાની વાત ક્યાંક ખોવાઈ ગઈ, ક્યાંક 5 લાખની લીડની વાતો ખોવાઈ ગઈ. આખરે બનાસકાંઠામાં ગેનીબેને બાજી મારી અને ભાજપની જે હેટ્રિક કરવાની વાત હતી તેને સ્ટોપ કરી દીધી છે બનાસકાંઠાએ, અને એમાં મહત્વનો રોલ અદા કરનાર ગુલાબસિંહ રાજપૂત હતા, ગેનીબેનના સારથી બન્યા છે. સાહેબ, પહેલા તો બનાસ તકમાં આપનું હાર્દિક સ્વાગત. આભાર. અને ગેનીબેન જીતા એ બાદ નવા સાંસદ પણ મળ્યા છે બનાસકાંઠાના, એટલે આપને પણ એના વિશે પણ બનાસ તકનો હૃદયથી આભાર વ્યક્ત કરું. હું પણ બનાસ તકનો આભાર માનું છું કે સમગ્ર 2 મહિના ચૂંટણી પ્રચારમાં આપના માધ્યમથી બનાસકાંઠા સુધી ગેનીબેનનો કોંગ્રેસ પાર્ટીનો અવાજ પહોંચાડવા બનાસ તકનો પણ આભાર. થેન્ક યુ સાહેબ. મહત્વની વાત કરવી છે કે ઇલેક્શન ચૂંટણી દરમિયાન જ્યારે જ્યાં સભાઓ થઈ, સતત સારથી બનીને બેનની પડખે રહ્યા, એક ભાઈ બનીને બેનની જીતાડવાની પૂરા જે પ્રયાસો હતા એ કર્યા અને આખરે પરિણામ સુધી પહોંચ્યા હતો અને બનાસકાંઠાને એક મજબૂત મહિલા સાંસદ આપવામાં એક મહત્વનો રોલ અદા કર્યો. સાહેબ, ઇલેક્શન કેમ્પેનમાં અનેક આક્ષેપો થયા છે, સામેથી પ્રતિ આક્ષેપ, પરંતુ તેમ છતાં સવારે આક્ષેપો થયા હોય તો સાંજેના જવાબો મળતા હતા. સાહેબ, બનાસકાંઠા જિલ્લાને નવા સાંસદ આપવાની આ શક્તિ ઉત્પન્ન થઈ છે. વિધાનસભાની ચૂંટણી પછી નક્કી કરવામાં આવ્યું કે આ વખતે ગમે તે ભોગે બનાસકાંઠાના કાર્યકર્તાઓ, કોંગ્રેસ પાર્ટી અને સર્વ સમાજને ન્યાય મળે એના માટે કરીને બનાસકાંઠાના સાંસદ કોંગ્રેસ પાર્ટીના બને એના માટે પ્રયત્ન કરવા છે. વચ્ચે મહિને 15 દિવસે અમે 100 આગેવાનો ભેગા થતા, ચર્ચા કરતા અને કઈ રીતે કામ કરો એની વ્યૂહરચના બનાવી હતી. અને કોઈ પણ ચૂંટણી જીતવા માટે ક્યારેક એવો સંજોગ આવે 20 દિવસમાં ચૂંટણી જીતી જવાય, ક્યારેક જ્યારે આખા દેશની અંદર માહોલ ભાજપનો ચાલતો હોય, એમાં પણ ગુજરાત એમના ઘરની અંદર જો ચૂંટણી જીતવી હોય તો ઘણી બધી રણનીતિ બનાવવી પડે. રણનીતિ બનાવતા છેલ્લા 8-9 મહિનાથી લોકોની અંદર પણ એક હવા ઊભી થાય કે બનાસકાંઠાની અંદર જીતવું હોય તો ગેનીબેન જીતી શકે. એક માહોલ બનાવ્યા પછી ગેનીબેનને ચૂંટણી લડવા માટે તૈયાર કરવામાં આવ્યા અને આજે પરિણામ છે કે જે નિર્ણય લીધો હતો યોગ્ય લીધો હતો અને બનાસકાંઠાએ પણ જે નિર્ણય લીધો છે યોગ્ય નિર્ણય છે. કેમ કે એક જ પાર્ટીના સરપંચથી લઈને સંસદ સુધી જો એક જ પાર્ટીની જો શાસન હોય તો ક્યાંક ને ક્યાંક મોટાભાગના એક મોટા સમુદાયને અન્યાય. મહત્વની વાત એ છે કે ચૂંટણી દરમિયાન પણ એ ચર્ચા ઊભી થઈ હતી કે આ લોકસભાની ચૂંટણી છે તો બનાસકાંઠા માટે ડેરી અને બેંકની સામે કેવું? બનાસ ડેરી, બનાસ બેંક જેટલું પણ કોર્પોરેટ ક્ષેત્ર જ્યારે કોંગ્રેસ પાર્ટી બનાવવામાં આવ્યું ત્યારે લોકોના સુખાકારી માટે બનાવવામાં આવ્યું. ઘણા વર્ષો સુધી એ આધારે કામ પણ થયું, પણ હમણાં છેલ્લા 10 વર્ષથી માત્ર ભાજપના કાર્યકર બનીને બનાસ ડેરી, બનાસ બેંક કામ કરતી હોય તો એ ખોટું છે. કોઈ ડેરી ચલાવતો એને ધમકી આપવામાં આવે, વોટ નહીં મળે તમારી ડેરી બંધ કરી દઈશ. કોઈ કાર્યકરો તો કોઈ તારને નવી ડેરી આપીશ. ખબર પડે કે રાજ ગજ્જરભાઈ 50 વોટ છે તો રાજ ગજ્જરની ચૂંટણી ટાઈમે એક લોલીપોપની જેમ આપી દેવાનું કે તમારા દીકરાને નોકરી લઈશ, તમારી દીકરીને નોકરી લઈશ. છેલ્લા 10 વર્ષની અંદર કોની ભરતી થઈ છે, શા માટે જાહેર ના કરે? અત્યારે તો બનાસકાંઠાની અંદર ભાજપના કોઈ પ્રભારી આવે તો એને ટેન્ડર આપી દેવામાં આવે કે બનાસ ડેરીના ટેન્ડર આપી દેવામાં આવે, નોકરીઓ આપી દેવામાં આવે. કારણ શું કે પાર્ટીની અંદર અમે કહીએ એટલું જ થાય, અમારી જ વાત ઉપર પહોંચે, બીજા કોઈને સાંભળવામાં ના આવે અને અમારી જો હુકમી ચાલ્યા કરે. એના માટે કરીને આ એક બનાસ ડેરીનો કોઈ ભાજપ માટે ઉપયોગ નતો થતો. હવે તો વ્યક્તિગત પોતાના જ સ્વાર્થ માટે કંઈ પોતાની જ બિલ્ડઅપ માટે કરી મારા ભાજપ પણ નાનું પડતું હતું, ભાજપથી પણ ઉપરી થવાના ઘણા લોકો પ્રયત્ન કરતા હતા. એટલે અમે નથી કહેતા કે
અમારે કોઈ ઇતર સમાજનો વારો આવશે એની અંદર, કે નાની મોટી બીજી સમાજનો વારો આવશે. તો કોઈ ચૌધરી સમાજની અંદર પણ કેટલા બધા આગેવાનો હતા, બધાને પૂરા કરી નાખ્યા. ડેરીમાં નોકરી માટે હોય તો ચૌધરી સમાજને નોકરી આપે એનો પણ વાંધો નથી, તો કોઈ ગરીબ વિધવા બાઈ હોય એને ખરેખર જમીન ના હોય, પશુપાલનનો ધંધો ના થઈ શકતો હોય, એના દીકરા દીકરીઓને કેટલી આપી. બનાસ બેંકની ભરતીની જાહેરાત પડે, આજ સુધી આ બનાસકાંઠાના કોઈ લોકો સુધી માહિતી કેમ નથી પહોંચી? એવું તો કયું છાપવું હોય છે કે એમાં જાહેરાત આપવામાં આવે અને આપણે અત્યારે કોઈ પણ સરકારની જાહેરાત પડે ભરતીઓની તો છાપવામાં આવે તો આખા દેશના લોકોને ખબર પડે કે આજે તલાટીની આટલી ભરતી છે, ક્લાર્કની આટલી ભરતી છે, ડેપ્યુટી કલેક્ટરની આટલી ભરતી છે, આપણને ખબર પડે છે. પણ બનાસ ડેરીમાં કેટલા ટેકનિશિયનો જોઈએ છે, કેટલા લેબોરેટરીશિયન જોઈએ છે, કેટલા વેટરનરી ડોક્ટરો જોઈએ છે, કેટલા ફિલ્ડ ઓફિસરો જોઈએ છે. કેમ આજ સુધી તમે ક્યાંય દેખ્યું છે ભરતી જાહેર કરવામાં આપે છે અને ભરતી થઈ જાય? અને હવે તો એક ટ્રસ્ટ બનાવી નાખ્યું, એના નામે શોષણ કરવાનું ચાલુ છે. મોમાં માસીના છોકરાઓ હોય એ મલાઈકા, બાકી આખો બનાસકાંઠો મજૂરી કરે. તેમ છતાં આપ પૂર્વ ધારાસભ્ય તરીકે અહીંયા 2.5 વર્ષ શાસન કર્યું. 2.5 વર્ષમાં એવા અનેક, કારણ કે જે તે ટાઈમે આપ ધારાસભ્ય હતા ત્યારે કોરોના કાળ ચાલતો હતો, ત્યારે તમે જે ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે ને લોકોએ પકડી રાખ્યું છે. ગુલાબસિંહ આ વિસ્તાર માટે કંઈક કરશે, એક નવી તાજગી ઊભી કરી હતી, યુવા લીડરશિપ તરીકે નામના પણ બનાવી માત્ર 2.5 વર્ષની ઉંમર જે ટર્મ હતી એમાં. ત્યારબાદ વિધાનસભા આવી. હાલના જે અધ્યક્ષ છે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને આપ સામે લડ્યા. સાહેબ, માત્ર 7,000 મતો હતા, તેમ છતાં બહુ મજબૂતાઈથી લડ્યા છો, જીતની કગાર સુધી પહોંચ્યા હતા, પરંતુ આખરે હારવું પડ્યું. પરંતુ હાર્યા બાદ જે આ લોકસભામાં જે એની જ વોટ બેંક પકડી રાખી, આ શું કારણ? દેખો, ચૂંટણીમાં હાર જીત થવાની છે, કોઈ જીતશે કોઈ હારશે એનો કોઈ પ્રશ્ન હોતો નથી. પણ ચૂંટણી જીતે એના પછી દરેક ગામે આપણે ચિઠ્ઠીઓ લઈને ફરીએ અને ગામમાં પાવતી કાઢીએ કે મારા આ ગામમાં આટલા વોટ મળ્યા હતા અને મને વોટ આપ્યાનો આભાર ને નથી આપ્યો, પસ્તાવાના છે, જોઈ લઈશું, આવી ધમકીઓ આપવામાં આવતી હતી. આજ સુધી બનાસકાંઠાના રાજકારણમાં ક્યારે આવું નહોતું કે ચૂંટણી પત્યા પછી પણ મતદારોને હેરાન કરવા, કોઈ પાર્ટીના કાર્યકર્તાઓને હેરાન કરવા, કે વ્યક્તિગત રાજકીય હરીફાઈ હોઈ શકે પણ વ્યક્તિગત હરીફાઈઓ જ્યારે કરવામાં આવી, હેરાન કરવામાં આવ્યા, ત્યારે એમને જે અહંકાર હતું એ ઉતારવા માટે કરીને પણ આ ચૂંટણીની અંદર બનાસકાંઠા અમારા તો જે પસ્તાયા કોઈ નહીં, દરેક ગામમાં ચીઠ્ઠી કાઢીને કહેતા મને આટલા વોટ મળ્યા, નથી આપ્યા, પસ્તાશે. બીજી ચૂંટણીમાં એટલા ને એટલા જ વોટ આપ્યા છે અમને. હવે એમને જેટલા મળ્યા હતા એમાંથી ઓછા થઈ ગયા, પણ અમારે તો જેટલા મળ્યા હતા એને એટલા ને એટલા વોટ અમને આ ચૂંટણીમાં પણ મળ્યા છે. જનાધાર એમનો ઘટ્યો છે. અને જે 5 લાખથી જીતવાની મોદી સાહેબનું સપનું અહીંયાનું હતું, એ સપનું કોને ખરાબ? એ બનાસકાંઠાના મતદારોએ આ સપનું રોળ્યું છે કે પછી ભાજપે રોળ્યું છે કે પછી વ્યક્તિગત કોઈએ રોળ્યું? આમાં કોંગ્રેસ ભાજપ ચૂંટણી ક્યાં? ભાજપમાં આપણે રેખાબેનના વિશે કોઈ કહેવા જ નથી માંગતા કે નિર્દોષભાઈ છે, પણ આખા ભાજપમાં કોઈને મતલબ ભાજપની સિસ્ટમ આવી છે ખબર નહીં કે વિધાનસભાની ટિકિટો પર જેટલી કે એવી જીતે હારે કંઈ નહીં દેખવાનું, આપી દેવાની. લોકસભાની ચૂંટણીમાં પણ પ્રાથમિક સભ્ય પણ ના હોય અને 70 જણા ભાજપમાં ટિકિટ માંગતા હતા. અને એ તો પણ ભાજપનો આંતરિક મામલો છે. બનાસકાંઠાના લોકોએ નક્કી કર્યું હતું કે ભાઈ જ્ઞાનીબેનને જીતાડવા છે. એના કારણે થઈ શક્યું છે, કેમ કે કોઈ પણ પાર્ટીમાં દેખો, કોંગ્રેસમાં પણ નાની મોટી નારાજગી રહેતી છે, ભાજપમાં પણ ટિકિટની લીધે નાની મોટી નારાજગી રહેતી છે, પણ એના લીધે કોઈના પર આક્ષેપ કર્યા કરતા અમારી તો રણનીતિ એ હતી કે ભાઈ બનાસકાંઠાના સર્વ સમાજનો વિકાસ થાય. બધી સમાજનો દુઃખની બાબત એ છે કે ઘણા વર્ષથી રાજકારણ જાતિવાદી છે. નાની સમાજના લોકો અત્યારે રાજકારણમાં ટકવું જ ખૂબ મુશ્કેલ વસ્તુ છે. પૈસાદાર સિવાયના લોકોને રાજકારણ કરવું જ ખૂબ મુશ્કેલ વસ્તુ હતું. ત્યારે ડેરી અને બેંકના સહકારી માળખામાં
જે નાની મોટી સમાજનું શોષણ થઈ રહ્યું છે. અત્યારે તમારે ડેરીના કર્મચારીઓને ડેરીનું કામ કરવાનું તો બૂથમાં એજન્ટો બેસવાનું હતું કે બબ્બે ત્રણ ગામની વચ્ચે ગાડીઓ લઈને 24 કલાક આંટો. અત્યારે ક્યાંક જરૂર પડે રાતના તો દૂધ કોઈ તો ડૉક્ટર જો ટાઈમ હોય તો આવે ને કે બીજા દિવસે આવે, અને એમાં રાતના 2 વાગે અમને જઈએ ગામમાં વેટરનરી ડૉક્ટરની ગાડી લઈને ઊભા હોય. પ્રતિનિધિ જ્યારે ચૂંટાય છે ત્યારે એ મત આપ્યા છે એમના પણ પ્રતિનિધિઓ છે, નથી આપ્યા એમના. આજે ગેનીબેન એક સફળતાપૂર્વક જીતી ગયા, આખરી સાંજ તક મહેનત કરી અને આખરે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરના નામનો ડંકો પણ વાગ્યો અને 26 સીટનો રેકોર્ડ પણ તોડ્યો. નો ડાઉટ આપ સારથી હતા, સખત મહેનત કરી છે, પરિશ્રમ કર્યો છે અને તપસ્યા પણ કરી છે અને એનું પરિણામ મળ્યું છે. પણ આજે ગેનીબેન આખા બનાસકાંઠા જિલ્લાના સાંસદ છે. દેખો, સંસદ કે ધારાસભ્ય કે સરપંચ ચૂંટ્યા પછી આખા વિસ્તારના પ્રતિનિધિ હોય છે અને એમને કોઈ પણ દેશભાવથી કામ કરવું ના જોઈએ. તો ગેનીબેનને પણ આપણા માધ્યમથી કહીશ, અને કોઈ પણ બીજા ધારાસભ્ય હોય કે સરપંચ હોય કે કોઈ પણ હોય, એને ચૂંટાયા પછી સર્વ સમાજના લોકો, સર્વ વિસ્તારના લોકો મારા લોકો છે, એમ સમજીને વિકાસના કાર્યો કરવાના હોય છે. થરાદનો હું ધારાસભ્ય હતો તો મારી વખતે મેં દર વર્ષે 50-50 કરોડના રસ્તા આ વિસ્તારમાં લાયા. પણ જેવી મારી ટર્મ પૂરી થઈ, રસ્તાના જોબ નંબર પડેલા હતા, કામ કરવાનું બાકી હતું, અને કે ના આ ગુલાબસિંહના ટાઈમે મંજૂર થયા છે એટલે રસ્તા રદ કરી નાખો. એ રસ્તા ઉપર કોઈ મારે એકલાને ચાલવાનું નહોતું, કોઈ એક સમાજને ચાલવાનું નહોતું. એક રસ્તો બને તો કમસે કમ 20 ગામડાનો લાભ થતો હોય, આવવા જવા માટે અંતર ટૂંકું થઈ જતું હોય, ખેડૂતોને લાભ થતો હોય, એક ખૂબ મહેનતથી રસ્તા આવતા હોય. પણ નવા રસ્તા લાવી ના શક્યા તો જૂના રસ્તા રદ કરીને નવા જોબ નંબર આપી દીધા. જ્યારે આપ પ્રતિનિધિ અહીંયા હતા ત્યારે કોરોના કાળ હતો, તો આપે કદાચ એ ટાઈમે તો નતું જોયું ને કે આ મને મત આપે છે કે આ લોકોને જીવાડવા છે, અને જેમને નથી આપ્યા એમને સાથ મળે કે ના મળે, બાટલો મળે કે ના મળે, આવા પ્રયાસો તમે તો નતા કર્યા? બિલકુલ નહીં. હું જયારે કોરોના કાળ ચાલતો ત્યારે વિધાનસભા અધ્યક્ષે મને ફોન કરીને અભિનંદન આપ્યા હતા કે ગુલાબસિંહ તમારી ખૂબ જ મહેનત છે અને સરકારે જે કામ કરવું જોઈએ આજે તમે કરી રહ્યા છો. અથવા તો વિસ્તારના કોઈ પણ કોંગ્રેસનો કાર્યકર, ભાજપનો કે કોઈ પણ હોય, મને ડાયરેક્ટ સીધો ફોન કર્યો છે, બાટલાની જરૂર હશે, ક્યારે ના નથી પાડી. ભાજપના લોકોએ ના પાડ્યો હશે પણ મેં ક્યારે ના નથી પાડ્યો. આ થરાદની જેટલી પણ હોસ્પિટલ છે એમાં કેટલાય ડૉક્ટરોની માનસિકતા અત્યારે ભાજપની છે. તેમ છતાંય કોરોના કાળ દરમિયાન એમની હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા પૂરું પાડવાનું કામ સરકારનું હતું, એની જગ્યાએ અમે પૂરા પાડ્યા. કેમ કે એ હોસ્પિટલમાં કોઈ પણ દર્દીનું મોત ના થાય એના માટે કરીને રાત દિવસ મહેનત કરી હતી. ઘણા લોકો ના પાડતા હોય કે ના આ તો ભાજપના છે, ના અપાય. ના, ત્યાં હોસ્પિટલમાં પણ પહેલા આપો, કેમ કે હોસ્પિટલમાં જે પણ દર્દી થશે દાખલ, એને જ્યારે ઓક્સિજનની જરૂર હશે, જો ઓક્સિજનના અભાવે જો એનું મોત થશે તો ક્યાંક ને ક્યાંક એનું આપણને દુઃખ થશે. એના માટે કરીને આ જેટલી પણ થરાદની હોસ્પિટલ છે, એક પણ ડૉક્ટર એવું કઈ બતાવે કે આ અત્યારે ભાજપના પૂરા ચશ્મા પહેરીને ફરે છે બધા, પણ એમાંથી કહી શકે કે જે 4-5 છે જે ચશ્મા પહેરી દીધા એમની હોસ્પિટલોમાં પણ ઓક્સિજનના બાટલા અમે પૂરા પાડ્યા. અમે નથી જોયું કોંગ્રેસ ભાજપનું છે. જ્યારે કોરોના સમય ચાલતો હતો ને ત્યારે ભાજપના મોટા ભાગના આગેવાનો તો અમને કોરોના થયા છે એમ કઈ ઘરે સૂઈ ગયા હતા. સાહેબ, આપને ગ્રાઉન્ડ ઉપર ફરતા કોરોના કાળમાં ઘરની ચિંતા કર્યા વગર રાતના 12 વાગે આખી રાત કે 24 કલાક સતત ઉજાગરા કરીને ફરતા અમે જોયા છે. એના માટે વર્ષો બાદ પણ કોરોના ગયાને ઘણા સમય થઈ ગયા, ત્યારબાદ પણ આજે અમને ગૌરવ થાય છે એ વાતનું. એના માટે તમને શુભેચ્છાઓ આજે પણ પાઠવું છું. પણ હવે જ્યારે ગેનીબેન માટે સારથી બન્યા હતા, બનાસકાંઠાને એક નવા સાંસદ આપી દીધા છે, ગ્રાઉન્ડ ઉપર અનેક એવા કામો છે, પણ તેમ છતાં જેવા ગેનીબેન સાંસદ બન્યા છે, સોશિયલ મીડિયામાં પોસ્ટો ફરતી થઈ છે કે બનાસકાંઠા હવે પૂરું થઈ જશે, બનાસકાંઠા પાણી વિહોણું થઈ જશે. સાહેબ, આ મનોવૃત્તિ કેમ આવી? દેખો, ગેનીબેન 2017ની વિધાનસભા ચૂંટણી લડતા ત્યારે પણ આ ભાજપનો પ્રોપોગન્ડા હતો કે ગેનીબેનને જીતાડશો તો વાવની કેનાલોમાં આંકડા ઉગશે. આજે 10 વર્ષ થવા આવ્યા, આજે પણ વાવની અંદર કોઈ પણ કેનાલમાં આંકડા ઉગ્યા નથી. સિઝનમાં જ્યારે પહેલા પાણી નહોતું મળતું એના કરતાં પણ વિશેષ પાણી આજે પણ ગેનીબેનના સમયમાં મળી રહ્યું છે. અને બનાસકાંઠાની અંદર સુગમ કેનાલ તો માત્ર ઇલેક્શન પૂરતી છે. ઇલેક્શન જ્યારે મોદી સાહેબ હતા ત્યારથી ઇલેક્શન આવવાનું હોય ત્યારથી 15 દિવસ પહેલા ચાલુ કરવાનું, ઇલેક્શન પતે એના બીજે દિવસ બંધ કરવાની. આ વખતે પણ ઇલેક્શન આવ્યું તો કેનાલમાં પાણી છોડ્યું, ઇલેક્શન બંધ થયું તો પાણી બંધ કરી દીધું. એક વાતની બીજી પણ ચર્ચાઓ થાય છે કે આ વર્ષે પહેલી વાર એવું બન્યું
અહીંયા વિધાનસભાની ચૂંટણી પત્યા બાદ પહેલી વાર એવું બન્યું કે આખું વર્ષ ખેડૂતોને કોઈ પાણીની માંગણી નથી કરવી પડી, કોઈ આંદોલનો નથી કરવા પડ્યા, કોઈ આવેદનપત્રો નથી આપવા પડ્યા, સળંગ ચાલુ. એટલે એવી પણ ચર્ચાઓ, એના વચ્ચે એવી પણ ચર્ચાઓ થઈ હતી કે ચાલો વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી છે અને એ છેવાડાના ગામડા સુધી સુજલામ સુફલામ જાય છે એટલા માટે કદાચ સળંગ ચાલુ રાખી છે. પણ ઇલેક્શન પત્યું ને બંધ થઈને ત્યારે લોકોની આંખો ખુલી ગઈ. આમાં એવું છે, આ કેનાલ કડાનાથી આવી રહી છે અને પાણી સરપ્લસ હોય છે. અત્યારે નર્મદા ડેમની જે ઊંચાઈ વધી, દરવાજા નાખવામાં આવે એના કારણે પાણીનો સંગ્રહ વધારે થઈ રહ્યો છે. ત્યારે પાણીનો સરપ્લસ હોય તો કોઈ પણ કેનાલમાં છોડવામાં આવે છે. ત્યારે આપણે લોકોની માંગણી છે અને એવું નથી કે ચાલુ જ રહેશે. જ્યારે પણ કોઈ મોટા નેતા આવતા, વડાપ્રધાન આવતા હોય, મુખ્યમંત્રી આવતા ત્યારે ચાલુ કરવામાં આવે, ચૂંટણી આવે ત્યારે ચાલુ કરો. અત્યારે પણ તમે રાના અંદર જશો અને પાણી પણ ક્યાં તમારે દિયોદર કે વચ્ચે અડધે સુધી જ આવે છે, છેક છેવાડા સુધી તો પહોંચતું. આ પાણીના નામે ચૂંટણી લડ્યા હતા અને આજે 2 વર્ષ જેવું થવા આવ્યું છે. વર્ષ પહેલા કે 1400 કરોડ મંજૂર થયા અને સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ, પણ બજેટમાં 1 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી નહીં. ખોટા ફટાકડા ફોડ્યા. અને આ ચૂંટણી આવી તો લોકોને પ્રશ્ન પૂછશે તો એક સારો ડિઝાઇનર લાવીને એક ડિઝાઇનનો વિડીયો બનાવી દેવામાં આવ્યો. અહીંયાથી આમ કેનાલ નીકળશે, આમ કેનાલ નીકળશે, આમ કેનાલ નીકળશે, આ ઓલો પાઇપલાઇન નીકળશે, એક વિડીયો ફરતો કરી દેવામાં આવ્યો. પણ લોકો હવે કોઈ પણ એક મુદ્દાના નામે એક વખત છેતરાય છે. દર વખતે એકના એક મુદ્દાના નામે છેતરાય નહીં. એના કારણે આ વખતે બનાસકાંઠાના લોકો, અને બીજું જ્ઞાનીબેનની પણ જવાબદારી છે. આ વિસ્તારના પાણીના પ્રશ્નો હોય, રેલવેના પ્રશ્નો હોય કે જમીનોના પ્રશ્નો હોય કે જે પણ કેન્દ્ર સરકારની અંદર રજૂઆત કરવાની હોય કે સંસદમાં બોલવાનું હોય, તો મને એટલો વિશ્વાસ છે કે જ્ઞાનીબેન ક્યાંય પાછા નહીં રહે. પાણી માટે લડશે, કાયદાઓ માટે લડશે, આ જિલ્લાના સર્વ સમાજના રક્ષણ માટે લડશે. એ બનાસકાંઠા કહી શકે એટલો અમને પણ વિશ્વાસ છે. આ ચૂંટણીમાં એવું નથી કે હું એક જ સાથ છું. આ ચૂંટણીમાં આખો બનાસકાંઠા જ્ઞાનીબેનનો સારથી તો ત્યારે ચૂંટણી ગ્રાઉન્ડ ઉપર જનતા જ સારથી બની ગઈ હતી એટલા માટે તો વોટ અને નોટ બંને આપ્યા. દેખો રાજભાઈ, એક આપણે ભારતની આઝાદીની લડાઈ દેખી નથી. ગાંધી બાપુ, નહેરુજી કે સરદાર પટેલ કે જેટલા બધા, પણ લોકો એમ કહે છે કે જ્યારે દેશની આઝાદી માટે લડ્યા ત્યારે દેશના ધનાઢ્ય લોકો, નગર શેઠો પોતાના તિજોરીઓના દરવાજા આઝાદીની લડત માટે ખુલ્લા રાખ્યા હતા. જેટલા રૂપિયા લઈ જાઓ દેશની આઝાદી. એવો જ માહોલ આ વખતે બનાસકાંઠામાં થયો કે બનાસકાંઠાને આઝાદ કરાવવા માટે કંઈક ગરીબ લોકોએ, ત્યાંના નગર શેઠો પૈસા આપ્યા ત્યારે આ વખતે ગરીબ લોકોએ આપ્યા 11 રૂપિયા, 51 રૂપિયા, 500 રૂપિયા, 100 રૂપિયા. અચ્છા, આ 50, 100, 500 થી કઈ ચૂંટણી નથી લડાતી, પણ એક લાગણી જોડાય છે કે આ બનાસકાંઠાની આઝાદી માટે મેં પણ જ્ઞાનીબેનને ચૂંટણી લડાવવા માટે કરીને સહયોગ કર્યો. એક લાગણી માટેનો છે. એક આ કઈ 1000-2000 રૂપિયા ચૂંટણી નથી લડાતી, પણ એક લાગણી જોડાય કે મારી પણ આમાં સહભાગી છે. એક એમ કહેવાય કે અટેચમેન્ટ માટેની વાત હતી કે બેનને અમે લડાઈએ છીએ. જ્ઞાનીબેનના સારથી આખો બનાસકાંઠા બને, આખી કોંગ્રેસ પાર્ટી બની. અમારા રબારી સમાજમાંથી ઠાકરસિંહભાઈ રબારી, તો કદાચ રબારી સમાજના આગેવાન હાલ કોંગ્રેસની અંદર ઘણા ઓછા હતા, મોટા, અને ઠાકરસિંહભાઈ આખી જહેમત ઉઠાવી. એ ક્ષત્રિય સમાજ, આ ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું એનો હું આજે પણ કહું કે ચૂંટણીના જીતના સહભાગી ક્ષત્રિય સમાજ બન્યો. ભાઈ ભરતસિંહભાઈ, ગિરિરાજસિંહ, અમારા જબરસિંહભાઈઓ કે જાગીરદાર સમાજમાંથી અમારે અમીરગઢના પટ્ટાના જાગીરદાર સમાજ હોય, ડીસાના જાગીરદાર સમાજ હોય કે ધાનેરા હોય કે આખા બનાસકાંઠાના જાગીરદાર સમાજ છે. અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ સિદ્ધરાજસિંહ છે કે જેટલા પણ જાગીરદાર સમાજ છે, અમારા રાજપૂત સમાજના લગભગ તમે મોટા ભાગના ગામડા દેખશો તો ક્યાંક ને ક્યાંક જ્ઞાનીબેનને 70, 75, 80%, 90% સુધીના વોટ અમારે. હું ખાસ કરીને સૌથી તો દલિત સમાજ 90% વોટ કર્યો, 90% જ્ઞાનીબેનના. સારથી તો એ જ છે. મુસ્લિમ સમાજ 90% વોટ કર્યો, 90% જ્ઞાનીબેનના. સારથી તો એ છે. આ વિસ્તારના નાનામાં નાનો સમાજ જેને પણ વોટ કર્યું જ્ઞાનીબેનને, એ સારથી છે. રબારી સમાજ હોય કે આદિવાસી સમાજ કે નાના, તમે ગામમાં કોઈ એક ઘર હશે દરજીનું, એક ઘર હશે સુથાર સમાજનું, એક ઘર હશે લુહાર સમાજનું, એ કોંગ્રેસ માટે લડે છે. મતલબ આ વખતે બેનની પસંદગી 18 આલમમાં. હા,
અને પહેલેથી જ જે રીતે બનાસની બેન જે સૂત્ર મળ્યું એ સૂત્ર આખરે 4 તારીખે સાર્થક તો થઈ ગયું. હવે ગુલાબસિંહજી વાત એ છે કે ગ્રાઉન્ડ ઉપર જ્યારે પ્રચારમાં હતા બેન લોકો રાહ જોઈને બેસતા. હવે સાંસદ બન્યા છે તો બનાસકાંઠાવાસીઓને સાંસદની પણ એક રાહ હોય છે કે અમારું અહીંયા કામ નહીં અટકે. ગેનીબેન એક એવો ચહેરો છે કે તમે કદાચ રાતના 12 વાગે ઘરે જશો તો પણ તમને સીધા મળશે. એટલે આ જે ગેનીબેનની પકડ છે ગ્રાઉન્ડ ઉપર એ આ 10 વર્ષમાં એમણે અહીંયા વાવ વિધાનસભામાં બતાવી દીધી છે. અને ધીમે ધીમે જે રીતના વિધાનસભામાં મુદ્દા ઉઠાવ્યા તો છેલ્લા તમે જોયું આ ચૂંટણી પછી તેમને આખા ગુજરાતના મુદ્દા હાથમાં લીધા હતા, ખાલી બનાસકાંઠા માટે નહીં. તો આ એક મોટી ફીડબેક કહેવાય. બનાસકાંઠા તો ગેનીબેનને દેશના નેતા બનાવી દીધા છે. બનાસકાંઠા એમની જવાબદારી પૂરી કરી છે. હવે જવાબદારી ગેનીબેનની છે કે આ બનાસકાંઠાના સર્વ સમાજ કે દેશના કે ગુજરાતના સૌ લોકોનો અવાજ દેશની સંસદમાં ઉપાડશે. કેમ કે સત્તા પક્ષના સંસદો તો દેશની સંસદમાં ખાલી સરકારની વાહવાહીઓ કરવા સિવાય કોઈ વાત રજૂ કરતા અમે દેખ્યા નથી, જાય વિધાનસભા હોય કે લોકસભા. પણ વિપક્ષના ધારાસભ્ય સંસદ સભ્યો એ હંમેશા દેશની સરકારને સાચી અરીસો બતાવે છે દેશની પરિસ્થિતિનો. અને ગેનીબેન પણ બનાસકાંઠા હોય કે ગુજરાતના પ્રશ્ન દેશની સંસદમાં ભાજપની સરકારને અરીસો બતાવવાનું કામ કરશે. દેશ આપણા બનાસકાંઠાના અવાજ ઉપાડશે. એટલે તમે માનો છો, હું એ માનું છું. મેં સાથે ધારાસભ્ય તરીકે કામ કર્યું છે, સંગઠનમાં કામ કર્યું છે, આ ચૂંટણીમાં એમની જોડે કામ કર્યું છે. ત્યારે અમને એટલો વિશ્વાસ છે કે લોકસભાની અંદર ગેનીબેન આ બનાસકાંઠાનો કોઈ પણ પ્રશ્ન હશે માત્ર કેવા ખાતા નહીં પણ એનો સોલ્યુશન લાવવા માટે પણ પૂરો પ્રયત્ન કરશે. અને લોકોએ જવાબદારી નિભાવી છે. હવે કોંગ્રેસ પાર્ટી અને ગેનીબેને સૌ અમારા બધાની જવાબદારી છે કે એમના અપેક્ષા પર ખરા ઉતરે. ચૂંટણી તો દર 5 વર્ષે આવે. અમારે 5 વર્ષે પાછું રિપોર્ટ કાર્ડ લઈને જવાનું હોય ત્યારે તમે જ પૂછશો કે કઈ વખતે તમે ચૂંટણીમાં વચન આપ્યા હતા, કેટલા પૂરા કર્યા. એટલે અને આજની ડેમોક્રેસીમાં લોકોને પ્રશ્ન પૂછવાનો અધિકાર હોવો જોઈએ. ખાલી ના કહેવાય, ના બોલાય. ગેનીબેનને અમે બધાને કીધું છે કે તમારે પીએન ફોન નહીં કરવો, ડાયરેક્ટ કરીશું, ડાયરેક્ટ મળી શકશો. અને લોકો સાથે ડાયરેક્ટ ગેનીબેનનું અટેચમેન્ટ હશે. એમાં ગેનીબેનને મળવા માટે તમારે કોઈને લઈને નહીં જવા પડે. આજે પણ મને કેટલાનો કોઈ ફોન આવે તો હું એમને એમ જ કહું છું કે બેનને તમે સીધો ફોન કરો અને સીધા મળવા. તમારે કોઈને વચ્ચે રાખવાની જરૂર નથી. તમે વાત કરી કે બધાનો હક છે બોલવામાં અને બોલવું પણ જોઈએ, આપણો અધિકાર છે. તેમ છતાં આ તો લોકશાહી છે, દરેકનો હક છે, દરેકને માગણી કરવાનો હક છે. ઘણા વર્ષોથી લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક અવાજ ઉપાડનારને દબાવવાના પ્રયાસો થતા હોય. બનાસકાંઠામાં આ જોયું છે નજરે. આ લોકશાહી ખતમ કરવાનું લક્ષણ છે. મારા પાર્ટીનો કોઈ કાર્યકર્તા તો મારાથી નારાજ હોય તો મારા વિરુદ્ધમાં રજૂઆત કરી શકે છે, પક્ષમાં કરી શકે, લોકોમાં કરી શકે છે, મને પણ કહી શકે છે ગુલાબસિંહ તમારું કામ આ બરોબર નથી. એવી રીતે ગેનીબેનનું હોય તો ગેનીબેનને પણ કહેવું જોઈએ કે બીજા ભાજપના કોઈ પણ નેતાનું કામ હોય તો એ પણ આજે કહેવું પડે કે ભાઈ તમારા કામ બરોબર થતું નથી. ક્યાંક ને ક્યાંક લોકોમાં ભય છે કે અમને આમ કરી નાખશે, ખોટા કેસ કરી નાખશે, અમારા આ કામ બગાડશે. એવા જે લોકોમાં ભય પેસી ગયો છે ને ભય કાઢવા માટે કરીને અમે પ્રયત્ન કરીએ છીએ. આ બધો જે ભય છે એ ગુલાબસિંહજીમાં, ઠાકરસિંહભાઈમાં, ભરતસિંહમાં, જેમ કહ્યું કે આપણા જે તમામ સારથીઓ ઘણા બધા હતા ગેનીબેન માટે, આખી જનતા પણ સારથી હતી. ગિરિરાજસિંહ વાઘેલા, ખુદ ગેનીબેન, તમને ભય નથી લાગતો? દેખો, ભય કોને હોય કે જેને ખોટું કરવું છે, બરોબર, અને જેને ખોટું નથી કરવું, લોકોના પ્રશ્નો ઉપાડવા. જેને જેલમાં તો ગાંધી બાપુ પણ દેશની આઝાદી માટે ગયા હતા. નહેરુ 11 વર્ષ દેશની આઝાદી માટે જેલમાં રહ્યા હતા. સરદાર પટેલ જેલમાં ગયા હતા. જો દેશની આઝાદી માટે એ લોકો લડ્યા હતા તો આપણે કોઈ ખોટું નથી કરવું. ખોટા કેસ કરશે તો લડી લઈશું. આમાં ઠાકરસિંહ ઉપર કેસ કર્યા, લડી લીધા અને પ્રત્યાઘાતો મળ્યા. એવી રીતે કોઈના પણ કોઈ કિનાખોઈ રાખીને ફસાવાની કોશિશ કરશે તો ક્યાંક ને ક્યાંક એના પરિણામો ભોગવવા પડશે. ચાહે હું કરશું તો મારે ભોગવવા પડશે, ગેનીબેન કરશે, ગેનીબેનને કરવા પડશે, બીજા કોઈ પણ હશે તો એમને પણ. લોકશાહીની અંદર વિપક્ષ હોય, સત્તા પક્ષ હોય, એકબીજાની વાત જો સાચી રજૂઆત હોય તો સાંભળવાની તૈયારી રાખવી પડે. આ ગુજરાતના મુખ્યમંત્રી પાસે અમે
આ વિસ્તારના ઘણા પ્રશ્નો એવા હતા કે ઉકળાય એવા નતા, તો અમે જ્ઞાનીબેન ધારાસભ્ય હતા, રજૂઆતો કરીને ઉકેલ્યા. તો કેવા વિધાનસભામાં હરીશો તો બતાવવો પડે ને એકબીજાનો કે ભાઈ તમારે સત્તામાં છો, આ કામ કરી શકાય છે. અને આ તો ના, હાલમાં બનાસકાંઠામાં શું થયું છે કે કોઈ સીધા સરકારમાં રજૂઆત કરવા જઈ નથી શકતા. એક જગ્યાએ કરવી પડે રજૂઆત, નહીં તો ત્યાંથી સીધી જો રજૂઆત કરવાની તો થાય, બાકી ડાયરેક્ટ કોઈ આજે હું તો ભાજપની અંદર પણ કે કોંગ્રેસ કોઈ પણ હોય, એમને પોતાનો અવાજ હોય, પોતાના કાર્યકર્તાનો અવાજ હોય સીધો પહોંચાડવો જોઈએ. બધા ચૂંટણીમાં દેખ્યું ભાજપના કાર્યકર્તાની વ્યથા કેવી કે આમાં શું પ્રચાર કરો, કેમકે ભાજપના કાર્યકર્તા સાઈડ લાઈન નતા આખા. મતલબ 70 સેન્સ લેવાયા પણ ટિકિટ એમાંથી ન મળી, એટલે ચલો એ તો મોટા નેતા થઈ ગયા, ધારાસભ્ય થવું હતું, સંસદ થવું હતું, કેવા છે, પણ તમારા ગામની અંદર તમારા માટે લડતો કાર્યકર્તા સાઈડ લાઈન હતો અને ત્યાં ડેરીના અધિકારીઓ કામ કરતા. ડેરીના અધિકારીઓને શું ખ્યાલ કે ભાઈ ગામમાં શું પરિસ્થિતિ. ભાજપ તો આખું બનાસકાંઠામાં ભાજપ તો અત્યારે મરણ પથારી લાવી દેવા, જાણી જોઈને ભાજપનું કેડર બેઝ પાર્ટીને મરણ પથારી લાવી દેવામાં આવી. કારણ શું કે અમે કહીએ થવું જોઈએ, આના જ માધ્યમથી થવું. વિશ્વાસ જ નતો ભાજપ ઉપર આ વખતે અમને ચૂંટણીમાં. એને લઈને ભાજપમાં જ આ વખતે લોકસભામાં આંતરિક વિખવાદ બનાસકાંઠાના સંગઠનમાં ઉભો થયો છે. ભાજપના સંગઠન ઉપર આ વખતે અમને વિશ્વાસ જ નતો કે અમારા માટે કામ કરે છે. તમે દરેક તાલુકામાં જાઓ તો જે પણ નાના મોટું આયોજન થયું ચૂંટણી લક્ષી, એ તમામે તમામ બેંક ડેરીએ કર્યું, ભાજપના કાર્યકરે ક્યાંય પણ ના કર્યું. ના હોય વાવ હોય, થરાદ હોય, ભાઈ ધાનેરા હોય, ડીસા હોય, પાલનપુર હોય, દાંતા હોય, ભાજપને તો પૂછવામાં જ નથી આવ્યું. કોઈ ભાજપના પ્રમુખ ને ખ્યાલ જ નહીં હોય કે કઈ રીતે હોય, કે ભાજપના ધારાસભ્યને ખ્યાલ નહીં હોય કઈ રીતે આયોજન થઈ રહ્યું છે. બસ એક અલગ જ આખી લાઈનથી ભાજપને સાઈડમાં મૂકીને ચૂંટણી લડવામાં આવી, એ પણ નુકસાન છે. તો ક્યાંક ને ક્યાંક ગેનીબેનને જીતાડવામાં ભાજપનો પણ રોલ હોય છે, એવી ચર્ચાઓ અત્યારે જોર પકડ્યું છે. કેમ કે આંતરિક વિખવાદ હતો. શરૂઆત જ્યારે ટિકિટ મળી ત્યારથી લઈને ભાજપમાં આંતરિક વિખવાદે એક જૂથવાદ ઉભો કર્યો અંદર, અને આખરે જેમ તમે ઇલેક્શન કેમ્પેન વખત કહેતા હતા કે આ બનાસકાંઠા છે, ન ધણિયા તો જિલ્લો નથી, તો એક મજબૂત ધણી આ જિલ્લાને આપી દીધો છે. કેટલી ખુશી છે. દેખો, બેન સંસદ બનતા હોય તો કયો ભાઈ ખુશ ના હોય, અને બનાસકાંઠાના સર્વે ભાઈઓ ખુશ છે. અને એક મજબૂત આગેવાન, એવું નથી કે રબર સ્ટેમ અમારો આગેવાન નથી કે એને કે પૂછવું હશે તો અમને પૂછવું પડે એવું નહીં. એ જાતે નિર્ણય લઈ શકે એવું આગેવાન બનાસકાંઠાને બધા ભેગા થઈને તૈયાર કરી આપ્યો. અને આનું જતન કરવાનું કામ બનાસકાંઠાએ કરવાનું છે. અને જે જતન કામ કરવાનું બનાસકાંઠા કામ કરશે એને સારા ફળ આપવાનું કામ જ્ઞાનીબેનનું છે. અચ્છા સાહેબ, સપના સાકાર થયા છે, ખુશી કેટલી છે? દેખો, 2022ની વિધાનસભાની ચૂંટણી હું હાર્યો હતો, જ્ઞાનીબેન ચૂંટણી જીત્યા હતા. અને કદાચ 182માં જે પણ લોકો ચૂંટણી હાર્યા હશે ને એ સીધા ઘરે જઈને બેઠા હશે. હું જ્ઞાનીબેનના વિજયના વરઘોડામાં પણ હું ચૂંટણી હાર્યો હતો, એના દુઃખ હતું, પણ જ્ઞાનીબેન જીત્યા હતા એની ખુશી પણ એટલી જ હતી. તો હું મારું દુઃખ ભૂલીને જ્ઞાનીબેનના વિજયના વરઘોડામાં હું બેનની જોડે હતો. એટલે ખુશી કેટલી, ધારો કે એવી દુઃખની ઘડીમાં પણ એક બેન માટે બેન ખુશ રહે એના માટે કરીને સામેલ થતો. તો આ તો હું નહીં, આખો બનાસકાંઠો ખુશ છે. આખી રાત બનાસકાંઠાના લોકોએ ફટાકડા ફોડીને અને ઉજવણી કરી. હું તો કહું એકલા બનાસકાંઠા નહીં, પણ તો કોંગ્રેસ, ભાજપ કે બનાસકાંઠાને જે પણ આઝાદ કરવા માંગતા હશે ને એ તમામ ખુશ છે. એટલે મતલબ ભાજપને 25 સીટ જીતવાની જેટલી ખુશી નથી એટલી કોંગ્રેસને 1 સીટ જીતી એના માટેની ખુશી. ભાજપની ખુશી ઉપર આ બનાસકાંઠાએ ભાજપના જે નરેન્દ્ર મોદીની જીત ઉપર, અમિત શાહની જીત પર, નરેન્દ્રભાઈની જીત પર કે CR પાટીલની કે ભૂપેન્દ્રભાઈની જીત પર બનાસકાંઠાએ આવે પૂર્ણ વિરામ મૂકી દીધું. એ કોના લીધે મૂક્યો, કેમ મૂક્યો, એ તો ભાજપે વિશ્લેષણ કરવા, મારે તમારે તો કરવાનું નથી. અને 25 સીટોની જીતની ઉજવણી પણ કરી શક્યા નથી આ બનાસકાંઠાના લીધે.
ડોક્ટર સાહેબ સાચી વાત, તમે અત્યાર સુધી ઇલેક્શન કેમ્પેન થી લઈ અને આખરી સાંજ તક જેમ અત્યારે અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં, અખબારોમાં એક મને તો એવું લાગે જ્યારે પેજ ન્યૂઝ ચલાવતા હોય ને એવું પણ મને લાગી રહ્યું છે કે ભાજપમાં હિસાબ કિતાબ અત્યારે પૂરા થઈ રહ્યા હોય ને એવું કે ભાઈ આને કામ કર્યું, આને કામ નથી કર્યું. ગઈ વખતે આ જ થરાદ વિધાનસભામાં 80,000ની ભાજપને લીડ હતી અને હવે આ વિધાનસભામાં 15,000ની લીડ થતા એવું સાબિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યા છે કે ભાઈ આમને લીડ જાળવી રાખી, બીજાએ ના રાખી. પણ તમે એ કેમ નથી વિચારતા કે 80,000 થી 15,000 આવી ગઈ? તમારે વાવમાં 50,000ની લીડ હતી, લોકસભામાં 2,000 પર આવી ગઈ. તમારે દિયોદરની અંદર 40,000ની લીડ ગઈ વખતે હતી. તમારા ડીસાની અંદર ગઈ વખતે 80,000ની લીડ હતી, 11,000 આવી ગઈ. ડીસામાં તો ભાજપની જે શરૂઆતમાં હજુ સૌથી વધારે લીડ ભાજપ ડીસાથી આપશે, તો એ ચર્ચાઓ, એ વાતો બધી ક્યાં ગઈ? ડીસાએ તો તળિયે બેસાડી દીધું ભાજપને. તો ત્યાં તો અમિત શાહજી આવ્યા હતા વિધાનસભામાં, એ સમયે કહ્યું હતું કે ડીસાને 2 ધારાસભ્ય મળશે, એક ગ્રાઉન્ડ ઉપર રહેશે અને એક વિધાનસભામાં. તેમ છતાં આ જે લીડ છે એ ના જાળવી શકાનું કારણ શું હોય? એમાં એવું છે, લોકોને કોંગ્રેસ મને આ વખતે જીતાડ્યો, જ્ઞાનીબેનને જીતાડવા હતા અને ઘણા વર્ષો પછી ઠાકોર સમાજને ટિકિટ બનાસકાંઠામાં મળી. આજ સુધી તમને એટલું કહું કે ઠાકોર સમાજ ઘણા વર્ષો સુધી કોંગ્રેસ સાથે રહ્યો અથવા ત્યાં લીલાધર વાઘેલા સાહેબ પછી ઘણા વર્ષોથી ભાજપ સાથે રહ્યો. પણ જ્યારે ઠાકોર સમાજને કંઈ આપવાનું આવે તો ભાજપમાં તો મને નથી લાગતું કંઈ આપવામાં આવ્યું. આ વખતે જયારે કોંગ્રેસે પહેલ કરી ત્યારે આખા બનાસકાંઠા ઠાકોર સમાજે નક્કી કર્યું કે આ વખતે જ્ઞાનીબેનને મદદ કરવી છે. કોંગ્રેસને તો નહીં, પણ જ્ઞાનીબેનને ભાજપે મદદ કરી હોય એવું બની શકે તેમ નહીં. જ્ઞાનીબેન એટલે કોંગ્રેસના એક નિમિત્ત બન્યા છે ઉમેદવાર તરીકે, એટલે કોંગ્રેસને મદદ કરીને અને જે પાર્ટી એમને આગેવાન બનાવવામાં જ્ઞાનીબેનને કોંગ્રેસ પાર્ટી જ મદદ કરી છે. નકર તો આગેવાનો ભાજપમાં પણ ઠાકોર સમાજના ગણાય છે, એ ખાલી ભાજપના નામે છે. આજે કેસાજી છે તો કેસાજી આજે કેબિનેટ મંત્રી હોઈ શકે, તો કોને ના બનવાની? આજે શશિકાંતભાઈની કોને ટિકિટ કાપી? આજે પરબતભાઈનું રાજકારણ પૂરું કરવા માટે કોને પ્રયત્ન કર્યા? હરિભાઈનું રાજકારણ પૂરું કરવા માટે કોને પ્રયત્ન કર્યા? વસંતભાઈનું રાજકારણ પૂરું કરવા માટે કોને પ્રયત્ન કર્યા? કોંગ્રેસ વાળા તો કર્યા નથી. માવજીભાઈ દેસાઈને ધારાસભ્યમાંથી ટિકિટ કાપવા માટે કોને પ્રયત્ન કર્યા? એમ છતાં જીત્યા તો એમ નહીં, એ તો એમનું ચાલ્યું નહીં, કોઈની મહેરબાનીથી નથી જીતા, એ ધાનેરાની જનતાએ જીતાડ્યા હતા. અને હું આ વખતે રબારી સમાજનો તો આભાર એટલે માનું કે ગઈ વખતે ધાનેરાની અંદર વિધાનસભામાં ઠાકોર સમાજે રબારી સમાજને જીતાડવા માટે તનતોડ મહેનત કરી, ત્યારે આજે રબારી સમાજે પણ આ ઠાકોર સમાજને જીતાડવા માટે તનતોડ મહેનત કરી. એટલે એનું જ આ પરિણામ. હા, અરસપરસ મદદ કરવાની જે ભાવના છે અત્યારે દરેક લોકોમાં, સમાજોમાં, એના પરિણામ સ્વરૂપ એવું નથી કે અમે જ, અમારા સિવાય બીજો કોઈ નહીં, એવી ભાવનાથી આ બનાસકાંઠા નહીં ચાલે. અહીંયા તો તમારે વાલ્મીકીથી લઈને બ્રાહ્મણ સુધી બધાને પોતાનો અધિકાર પ્રમાણે. અચ્છા, અત્યારે ભાજપમાં મેન્ડેટ સિસ્ટમથી ડેરી, બેંક, માર્કેટમાં અપાય છે, તો એની અંદર કોઈ તમે બ્રાહ્મણ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, રબારી સમાજ હોય, પ્રજાપતિઓ, સહી, સુથાર, રાજપૂત હોય, ક્ષત્રિય હોય, દરેકને સ્થાન ના આપી શકો? પણ ના, એની અંદર નથી આપવામાં આવતું. માત્ર એમની સાથે જોડાયેલા અંગત માણસો સિવાય આ વાવ માર્કેટ યાર્ડ છે ત્યાંના ચેરમેન અનાજ થરાદ માર્કેટ યાર્ડમાં ભરાવે છે, વાવના માર્કેટ યાર્ડના ચેરમેન બનાવી દેવામાં આવે. માત્ર રબર સ્ટેમ્પ છે એના માટે. હવે લાસ્ટ આખરી સવાલ છે. જ્ઞાનીબેન જીત્યા, દિલ્હી સંસદમાં જશે, બનાસકાંઠાના અનેક પ્રશ્નો ઉકેલશે, જનતાની વચ્ચે પણ રહેશે, ચોક્કસથી દેખાઈ રહ્યું છે કે રહેશે. હવે જ્યારે વાવની સીટ ખાલી થઈ છે, ગુલાબસિંહ રાજપૂત વાવના ધારાસભ્ય હોઈ શકે છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. દેખો, મારે સત્તાલક્ષી કામ કરવું તો મારી પાસે ઘણા વિકલ્પો હતા. આ લોકસભાની ચૂંટણીમાં બીજા બધાને ભાજપ વાળા આવીને કંઈક ને કંઈક વાત કરી, લગભગ આ લોકસભા જીતવા માટે 200 જણને બનાસકાંઠામાંથી 200 જણને કંઈક ને કંઈક નિગમના ડિરેક્ટર કે ચેરમેન બનાવવાના વચનો આપ્યા, તો મને નહીં આપ્યા.
અને મને કંઈ નહીં કીધું હોય કે તમે આવો આ સત્તામાં, તો હું સત્તાલક્ષી કામ કરવા માટે કામ નથી કરતો. સમય, પરિસ્થિતિ, ત્યાંના વાવના શું કાર્યકર્તાઓ, આગેવાનો અને કોંગ્રેસ હાઈકમાન્ડ જે પણ પરિસ્થિતિના અનુસાર જે નિર્ણય લેશે એમાં શું કામ કરશું. અને હું તો ધારાસભ્ય 3 વર્ષ રહી ચૂક્યો છું, મને ખ્યાલ છે બધો. ધારાસભ્યમાં રહીને જે કામ કરવાનો એક વખત મને પાર્ટી તક આપી દીધી, એટલે હું આભારી છું પાર્ટીનો. અને જે પણ નિર્ણય લઈશું બધા સાથે મળીને લઈશું. અને બનાસકાંઠામાં ફરતી વાવ વિધાનસભામાં પણ કોંગ્રેસ પાર્ટી જીતે એના માટે કરીને કામ કરશું. પ્રેમ બધાનો થરાદો વાવ હોય એ એક જ પ્રદેશના 2 અંગ છે. અહીં તો પહેલા તો વાવ થરાદના ધારાસભ્ય અને આપના દાદા વર્ષો સુધી અહીંયા ધારાસભ્ય તરીકે પદવી ભોગવી છે અને લોકોના કામ કર્યા છે, લોકો સુધી પહોંચ્યા છે. ત્યારે તો આપનામાં એ સંસ્કારો છે આજે જનતા વચ્ચે રહેવાના. પણ આખરી સવાલ છે સાહેબ, તક તો મળવાની છે, લગભગ નિશ્ચિત છે. આ મારું વિશ્લેષણ છે એટલે, અને આ શબ્દો રેકોર્ડ રહેશે એટલે સાહેબ યાદ કરજો. મારું પોતાનું વિશ્લેષણ છે કે કદાચ વાવમાં ગુલાબસિંહ રાજપૂતની પસંદગી કોંગ્રેસ 100% કરી શકે છે. મેં કીધું ને, વાવ થરાદ એક અંગ છે એક શરીરનું. અને કોઈ પણ પૂછે ક્યાં ના, તો કે વાવ થરાદ. કોઈ નથી એકલું વાવ બોલાતું, નથી એકલું થરાદ બોલાતું. એટલે વર્ષોથી લોકોને વાવ થરાદ કહેવાની વાયકા છે. બધું મારો ઘર છે. અને પાર્ટી જે પણ કાર્યકર્તા, આગેવાનો બધા જે નિર્ણય સાથે લઈને કરશું કે પાર્ટીના હિત માટે શું થઈ છે, સમીકરણો શું થાય છે, એના આધારે ચૂંટણી લડવી, કોઈ લડાવવી, નિર્ણય કરશું. અને બનાસકાંઠાની આ વાવની વિધાનસભા ની હેટ્રિક કોંગ્રેસ પાર્ટી મારે એના માટેના અમારા બધાના પ્રયત્ન છે. ચૂંટણી તો આવશે જ હશે, પણ ત્યાંનું જે ભાઈચારો છે ને એ બની રહે. અને બનાસકાંઠામાં સર્વ સમાજ રાજી ખુશીથી ભાઈચારાથી રહે. કેમ કે ઘણા વર્ષોથી એટલો ભયંકર જાતિવાદ ઉભો કરી દેવામાં આવેલો છે કે ગમે તેટલું સમાજનો આગેવાન ખોટું કરતો હોય પણ સમાજનો કોઈ વ્યક્તિ કહેવા તૈયાર નથી કે આ વ્યક્તિ ખોટું કરે, કેમ ના મારા સમાજનો છે. એટલે આ જે રાજકારણ છે એમાંથી બહાર નવું રાજકારણ શરૂ થાય એના માટેના અમે આ પ્રયત્ન કર્યા છે. ના આપણે અવાજ ના ઉપાડી શકીએ, ના બોલી શકીએ, ના જવાબ આપી શકીએ, નજરે જોતા હોય છે કે અહીંયા ખોટું થયું છે, તેમ છતાં આપણે બંધ રહેવાનું, આ બધી લાચારી શેની હોઈ શકે સાહેબ આપના મનથી? એટલે ના હોવી જોઈએ, હું જ કહું છું. સમાજ કોઈ સારું કામ કર. મેં તમને કહું કે કોરોના કાળ દરમિયાન મેં ઘણા બધા એવા વ્યક્તિઓ હતા ભાજપ સાથે જોડાયેલા હતા, એમને ભાજપે હેલ્પ ના કરી શકી, મેં એમને જીવ બચાવવા માટે હેલ્પ કરી હોય. ચૂંટણીની અંદર છેલ્લે જ્યારે પ્રશ્ન આવે તો કે ના સમાજ, એટલે કામ કરતા છેલ્લે જાતિવાદ એટલો હોય છે, ગમે તેટલું કામ કરો વોટ જાતિવાદના નહીં કામના આધારે મળે એવું રાજકારણ બનાસકાંઠામાં તૈયાર કરવું છે. એ શરૂઆત અમે અહીંયા બનાસકાંઠામાં ગેનીબેનથી કરી છે. અને બધી વિધાનસભામાં એવું થાય, દરેક ગામમાં એવું થાય એવો પ્રયત્ન કરશું કે નાત જાત જોયા વગર કામ ઉપર. નકા તો ક્યારે સુથાર સમાજનો વ્યક્તિ ધારાસભ્ય જ ના થઈ શકે આ વિસ્તાર, ક્યારે બ્રાહ્મણ સમાજનો ના થઈ શકે, ક્યારે રાજપૂત સમાજનો ના થઈ શકે, ક્યારે દલિત સમાજનો ના થઈ શકે, ક્યારેક રૂહાર ના થઈ શકે. જેનામાં કેબિલિટી કામ કરવાની હોય પણ નાની સમાજનો છે એટલે મોકો જ ના મળે. સાહેબ આખરી સવાલ છે હવે, જે રીતના મેં વાત કરી કે વાવ વિધાનસભા સીટ ખાલી થઈ છે, તો આપે એ જવાબ પણ આપ્યો કે હેટ્રિક મારવાની તૈયારી છે. અગર ગુલાબસિંહ રાજપૂતની પસંદગી થઈ તો લાગી રહ્યું છે કદાચ હેટ્રિક લાગશે, પરંતુ કોઈ બીજા વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તો ગુલાબસિંહ રાજપૂત એટલી જ મદદ કરશે જેટલી કેનીબેનને કરી. મારો હંમેશા રાજકારણમાં સ્વભાવ રહ્યો છે કોંગ્રેસ પાર્ટી માટે કંઈ ગમે તેટલું સેક્રિફાઈસ કરવાનું મેં હંમેશા કર્યું છે. મારી ખુદની વિધાનસભાની ટિકિટો નક્કી થઈ ગઈ હોય, મને જાણ કરી દેવાની CECમાં નક્કી થઈ ગયું, છેલ્લે ઘડીએ ટિકિટો બદલી નાખી હોય, તેમ છતાં કોંગ્રેસ પાર્ટી જીતે એના માટેના પ્રયત્ન હંમેશા કર્યા. રાજકારણમાં હરીફો ઘણા હોય છે અને એ હરીફમાં નાની મોટી ચૂંટણી લડતા હોય ને તો એના માટે જીતાડવા માટે કરીને રાજકારણમાં એવું ના દેખ્યું મેં કે હું આમને જીતાડીશ તો આગળ મને નડશે.
તેમ છતાં એ ચૂંટણી લડતા તેમને પણ જીતાડવા માટે હું ગયો છું. એટલે પાર્ટી થકી જ છે બધા. હા, એટલે પાર્ટીને નુકસાન ના થાય, અને સર્વ સમાજને નુકસાન ના થાય, એના માટેનો અમારો પ્રયત્ન રહેશે. અને વાવ વિધાનસભા પણ જેમ તમને બનાસકાંઠા જીતવાનું લક્ષ્ય હતું, જીત્યા ને, એમ વાવ વિધાનસભા પણ હવે અમારું જીતવાનું લક્ષ્ય છે આ વખતે. એ પણ અમે લોકો જીતશું. બિલકુલ સાહેબ, આત્મવિશ્વાસ વધ્યો છે એટલે ચોક્કસથી પરિણામ સુધી પહોંચી શકાય તેવા આપના ચહેરા ઉપરથી પણ લાગી રહ્યું છે. સાહેબ, અમારી સાથે જોડાવા બદલ પહેલા તો આપનો આભાર અને બનાસકાંઠાને નવા સાંસદ આપવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. સૌ મીડિયા ચેનલ આ બનાસ તકનો આભાર માનું છું કે લાખો લોકો સુધી મારો અવાજ તમારા માધ્યમથી આ 2 મહિના પહોંચાડ્યો છે. એ બદલ આપનો પણ અમે આભાર માનીએ છીએ. આપના થકી હું બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું કે એમ કે ને કે એમ કહેતા 5 લાખની જીતનારી સીટ બનાસકાંઠાએ ઇતિહાસ સર્જ્યો છે, અને એના માટે બનાસકાંઠાની બધી સમાજનો આભાર માનું છું. ગુલાબસિંહ રાજપૂત અમારી સાથે જોડાયા હતા. ઇલેક્શન શરૂ થયું અને આખરી જે સફળતા અપાવી છે ગેનીબેન ઠાકોરને એક સાંસદ તરીકે દિલ્હી મોકલ્યા છે, ત્યારે 26 સીટનો રેકોર્ડ બનાસકાંઠાએ તોડ્યો છે. એમાં પણ સહભાગી બન્યા છે, ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે, અને એક યુવા લીડર એમણે જે મેં વાત કરી ને, યુવા લીડર તો એમણે કોરોનામાં સાબિત કરી દીધી છે ગુલાબસિંહ રાજપૂત શું છે, અને તેને લઈને જ અહીંયા થરાદ વિધાનસભામાં જ્યારે લડ્યા અને જે મત મેળવ્યા છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે સામે ઉમેદવાર પણ એવા હતા, તેમ છતાં પણ એક મજબૂત ટક્કર આપી હતી. એ ટક્કર એ જ વ્યક્તિ આપી શકે જેમાં એક લીડરશિપ કરવાની પૂરેપૂરી જવાબદારી હોય, લોકો વચ્ચે રહેવાની જવાબદારી હોય, લોકોના કામ કરવાની જવાબદારી હોય, અને એ તમામ ગુણો ગુલાબસિંહ રાજપૂતમાં છે. એટલા માટે જ્યારે ધાર્યું હતું કે ન ધણિયા તો જિલ્લો નથી, તો એક સારો એવો ધણી બનાસકાંઠાને